મને ગમે એટલે હું આ મારી વાત કરું. મને કોઈ બીજેપી કે કોંગ્રેસમાં રસ નથી, પણ મને એવો નેતા ગમે કે જેને હિન્દુ સંસ્કૃતિનું રગ રગમાં નૂર ભર્યું હોય. દેશ વિદેશમાં જાય ને તો ભારત દેશનું નામ રોશન કરે એવા નેતાઓ ગમે. આજે બિન સાંપ્રદાયિકતાને લઈ અને નેતાઓ કોઈ ધર્મ જ ન પાળે, એ કોઈ બિન સાંપ્રદાયિકતા નથી. બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું ભારત દેશનો? કે જેને જે સંપ્રદાયનું અનુસરણ કરવું હોય તે કરે. કોઈ દેશનો એક સંપ્રદાય નથી. આ કોઈ હિન્દુ હોય, કોઈ ઇસ્લામ હોય, કોઈ ક્રિશ્ચન હોય, કોઈ શીખ હોય, જેને જે ધર્મ ગમે તે પાળે એનું નામ બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતાનો મતલબ એવો નહીં કોઈ સંપ્રદાય પાળવો જ નહીં, કોઈ ધર્મ પાળવો જ નહીં. આપણે આપણા વડાપ્રધાન મનમોહનસિંહજી ભાઈ રહેલા છે ને, 10 વર્ષ વડાપ્રધાન રહ્યા, પણ એને એની પાઘડી છોડી નથી. શીખ ધર્મનો એ જે નિયમ, એને એની પાઘડી છોડી નથી. અને આપણે તો ઘડીક ઘડીકમાં આપણા ધર્મોને છોડવા માંડીએ, આપણી સંસ્કૃતિને છોડવા માંડીએ. મને ગમે રાજસ્થાની લોકો, રાજસ્થાની ગમે ત્યાં જાય પણ એની સંસ્કૃતિનું જતન કરે છે, એની પરંપરાનું જતન કરે. એક રાજસ્થાની બેન છે ને, પિક્ચર જોવા ગયા હતા. તે પિક્ચર જોઈને આવ્યા ને, એક છોકરા એના ભત્રીજાએ કીધું કે લે કાકી તો આજ પિક્ચર જોઈ આવ્યા. તે કાકી કે હવે હું જોઈ આવ્યા. કે કેમ? કે જ્યાં કે પિક્ચર શરૂ થયું ને ત્યાં કે મારા સસરા જેવું કોક મને પડદા ઉપર દેખાણું, મેં લાજ કાઢી લીધી. કે આખું ગયું એમનું એમ. પણ રાજસ્થાની લોકો મર્યાદાનું જતન કરનારા. આપણે બધા ધીરે ધીરે આ સંસ્કૃતિને છોડવા લાગ્યા.